મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. વાગી ગયા છે અમારે અહીંયા 11:30 ઇન્ડિયામાં છે અને બધા 11:30 હશે. યુકેમાં તો બધા હજી સૂતા હશે. અને અમે સવારમાં ત્રોફાની મોજ લઈએ છીએ. અને અમારા બા જુઓ, બા કેવું લાગે છે? ત્રોફું કેવું છે? સારું છે. મીઠું છે? મીઠું છે? થેન્ક યુ સો મચ. આજે મને હર્ષદે પહેલી વાર હે કોકોનટ આયા એટલા પછી હા આવ્યા આવ્યા પછી તો પહેલી પહેલી વાર. તો વાર બરાબર છે. ત્રોફું પીવરેવું કે તારે ત્રોફું પીવું છે. મને તો કઈ ખબર નહોતી ને નીચે આવ્યું તો દવા લેવાનું ગયા. દવાનું હેની દવા ગળું બેસી ગયું છે આને. છે? તો વાંધો નહીં. દવા તો તને મેં શું કીધું થયું? દવા તાવ બાવ નથી આવ્યો? ખાવી, એની જગ્યાએ ત્યાં તાવ બાવ આવ્યો? હજી તો કાલે આપણે સવારમાં નીકળવાનું છે બહાર, ખબર ને? એટલે ચાલો બધા ત્રોફા પીવા. યુકે ના મારા બધા ફ્રેન્ડ ને આઈ મિસ યુ ગાઈઝ. બાને નળી હરખી કે પકડાઈ દો. હરખી સ્પેકિંગ બા. યમુના, યમુના, યમુના. કાઈ નહીં, હું આ બાંધી દે. ટોપો કાઈ ગયો. યમુના અને મારા મમ્મી ને ઈ જ અને મારા પપ્પા જાય છે મેરેજમાં. નીજ ટાટા, જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને બની રહ્યા છે ઢેબરા નહીં થેપલા. થેપલા જરી ખાણ આપો ને. ધાણા 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 રે ધાણા 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 ધાણા. કટી કીધું? કટિંગ તો હું કરી લઈશ. આઈ વિલ કટ માયસેલ્ફ. લે ને થોડા કરી દઉં તને, બીજું હું ને. જીરું સારું લાગે. તો આ તૈયારી થઈ રહી છે અમારે કાલ જે અમે બહાર જવાના છીએ એની. હવે કાલે અમે ક્યાં જવાના છીએ એ તમને કાલે સવારમાં જ હું જણાવીશ, બરાબર છે? જે 14 તારીખનો અમારે વાટ હતી, 14 તારીખની, કે 14 તારીખે અમે જવાના છીએ બહાર. એનો આખરે આજે છેલ્લો દિવસ આવી ગયો છે અને કાલે સવારે અમે જે નીકળી જશું સવારે વહેલા. તો કાલે સવારે તમને બધાને ખબર પડી જશે કે અમે ક્યાં જવું. ફરીથી બોલવા. ચાલો તો ઢેબરા વણાવવાના ચાલુ થઈ ગયા છે. રાધી વણે છે ઢેબરા અને હું તળું છું ઢેબરા. બહુ દૂધી થઈ ગઈ છે. દૂધી હે ને બહુ દૂધી થઈ ગઈ છે ને. અહીંયા મારે બળી ગયું ઢેબરું. કેમેરો ચાલુ કરવામાં ઢેબરું બાળી નાખ્યું મેં. આ ઢેબરું છે ને, આ બળેલું ઢેબરું રાધી ખાય. મને કઈ એમાં કઈ એવો ઘમંડ નહીં ખાલી. હે ને હસોડો ઘમંડ નહીં અમારા રાધીને. વધારે મીઠું લાગે. તો હમણાં આપણે રાધીને આપશું આ બળી ગયેલું ઢેબરું. આ ઢેબરા બનાવવાના, આ થેપલા બનાવવાના તો સાંજે હતા, પણ સાંજે અમારે એક પ્રોગ્રામ છે. આજે જવાનું છે ફાર્મ હાઉસમાં. બધા ફ્રેન્ડ સર્કલ, મારા સ્કૂલ ફ્રેન્ડ બધા, જે અમે લગભગ 20 વર્ષથી સાથે છીએ, 2004થી. હજી મને યાદ છે, હાથમાં ભણતા હતા ત્યારથી અમે જોડે છીએ અને હજુ 2025 સુધી અમે હારે છીએ. તો એ બધાને મળવાનું છે
એ બધા એના વાઈફુ અને છોકરા સાથે આવશે અને અમે પણ જાશું ફાર્મ હાઉસમાં અને સાંજે મજા કરવાની છે. તમે જોજો આગળ વિડીયોમાં જે સાંજે મોજ આવશે. બધા ભેગા થયા છે, મોટું ટોળું હશે. તમને એમ થાય આ શું ભેગું થયું છે, કેમ કે અમે 15 ફ્રેન્ડ છીએ. 15 ફ્રેન્ડ અને એના ફેમિલી. હું કયો બા 11 વાગે તો રહી ભાઈ 11 વાગે વહી આવશું બા. બસ 12 ને 1 ના થઈ જાય ને રોડે એમ આપણી પાસે 4 વ્હીલ છે બા. જતર પપ્પા નહીં માંગી એ 2 વ્હીલ લઈને ગયા. 2 વ્હીલ લઈને ગયા. ઓય છોકરાને બધાને એમ જાય છે. છોકરાઓ નથી. એ તો રામજી રહેતા હા, એને એકને અમે લઈ જઈએ છીએ, એક ન્યા છે. મિતને લઈ જાય નહીં, અમે લઈ જઈએ યમુનાને. સાહેબ ના તો તૈયાર થઈ ગયા છીએ જવા માટે ફાર્મ હાઉસ. અને આ રાધિકાની તૈયારી. રાધિકા ચલો. આ બેટરી લેવાની નહીં, બેટરી નથી લેવાની તો હું કરશો બેટરી વગર તો ફાર્મ હાઉસમાં આવી ગયા છીએ અને અહીંયા મિત્રોની મસ્તી તો ચાલુ થઈ ગઈ છે. જો માઇક બાઇક ને સ્પીકર બીકર ને બધું લઈને આવ્યા છે. હો એ બોલો. હજુ અડધા ફ્રેન્ડ આવ્યા છે, અડધા નથી આવ્યા. કેટલા આવ્યા છે ખબર? 2 3 5 ને 3 અમે 8 આવ્યા છીએ. આ પણ ઈ છે છોકરાઓ રડે છે. હે જો છોકરાઓને એટલી મજા આવી જાય ને ફાર્મ હાઉસ આવે એટલે કોઈ કઈ કેવા વાળું જ નહીં. મજા મજા. એ રીદા હું નો ગમે એમ નો હોય. રીદા યમુના બેન બહુ મજા આવી ગઈ. બચ્ચા પાર્ટીઓ ને પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જમવા બેસી ગયા છે છોકરાઓ. પાપડની જલેબી બનાવવાની છે. જમીને થાળી મૂકી દે. આપણે એને ભાળે એટલે હું થાય ને બેઠા નથી માઇન્ડ ઉપર થઈને બેડરૂમ સુધી જાય. તો મોટર વાળો લઈ લે ને તમે હિસકો. હા તો આપી દે ને. એક છોકરી ભારે પડે. રાધે રાધે તરફથી એક હિસકો. યમુનાને મજા પડી ગઈ. આમ કે આ તો ખબર નથી, તું પૂછી વિડીયામાં હા એટલે કહું છું. તને નહીં પૂછ્યું ભાઈ એવું બસ. એટલે તને પેલા કહી દીધું બનવેમાં હાથી નાખી. રજનીગંધાનો સટકો નાખો. જીગાભાઈ મોડા મોડા આવ્યા છે. એકલા બેસી ગયા છે ખાવા 2 જણા. એવું પડે ને. અને કૃષ્ણા તો ઉપર જ નથી જોતી.
એને ભૂખ જ એટલી લાગી છે પણ શાક તો લીધું નથી એને પણ ઓનેસ્ટ એટલે- સ્વીકારી લીધું, પ્રામાણિકતાથી સ્વીકારી લીધું. બહુ ભૂખ લાગી છે ઈ કે. આપણે હા, જેમાં પછી બહાર આટો મારવા નીકળી ગયા, તું ટોઠા ખાય તુવે ઠોઠા ખાઈને. જો ગોઠવા મળ્યા છે બધા મળ્યા છે ગોઠવા. હવે જમાવટ ખાવાની છે, હમણાં આવશે લેડીઝ લોકો, અંદરથી બધા આવશે બહાર. અહીંયા યમુના અહીંયા જોઈ દે. આ બીજી વાર છે. જો મહેફિલ જામી ગઈ છે, ખાઈ પીને બધા એક આટો મારી આવ્યા, હાલી આવ્યા, અને હવે બધા જામી ગયા છે ખાટલા ઉપર. મારે સિંગલ પેલેસ છે 3 પેજ પાવર આવે તો ગરમ થાય સાદરથી મારે આવો રાહુલભાઈ આવો. મળી લે તો બે હરખા થઈ ગયા બે હરખા થઈ ગયા. રાહુલભાઈ અમારે અમદાવાદ થી પધારી ચુક્યા છે. ખાવાનું છે હરિહર નું અમારે રાહુલભાઈ અમદાવાદ થી આવ્યા. આ એમના વાઈફ રેશમા ભાભી અમારે સ્પેશિયલ મને મળવા માટે અમદાવાદથી 2 જણાએ ધક્કો ખાધો છે. અને કેટલા વાગે પહોંચ્યા? 12 વાગે પહોંચ્યા. 12:20 થઈ છે અને અમે બધાએ તો જમી લીધું તો 8 વાગે, પણ એની લોકોને જમવાનું બાકી હતું. તો જો જમે છે રાહુલ જમીન ઊભો થઈ ગયો અને આ જમી જ રહ્યા છે રેશમા ભાભી અમારે. અને આ જો મોજ ચાલુ થઈ ગઈ છે. રાતે 12:20 યમુના જુઓ
આપણો ને આપણો પ્રકાશ આવે છે. રાધી આ બાજુ જોઈએ તો હવે આ બાજુ આવો બધા. હા જાઓ. જો રાધી જો બરફીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હવે આપણે વધારે ટાઈમ બગાડતો નથી. એટલે ખાટલા હતા ને બહાર લઈ જાઓ પાછા, એટલે આપણે ડાયરો ચાલુ કરીએ. તમારે ઢોલતા નહીં આવે. એક ફેરવો વગાડી નાખ્યો લાલાનો નવો. અને પછી આપણે બરફીભાઈનો નામ. આજના સ્પોન્સર વતી લંડનથી આવેલા આપણા મિત્ર હર્ષદભાઈ રાદડિયાને ખૂબ ખૂબ આભાર આપીને ભેગા કરવા માટે. અને હાલો લાલ કરી, ગોળી કરી, કાળી કરી, પીળી કરી, ભૂરો કરી. હાલો. એટલે આખા ગ્રાઉન્ડ બધા આમથી આમ હો. મહેમાનોનું ધ્યાન રાખો. લંડનનું સ્પોન્સર ઇન્ડિયામાં.
અહીંયા બધા ટીટોડો લે છે અને અહીંયા પ્રેક્ષકો પ્રેક્ષકો આંકલા કરતા જાય છે. હર્ષદભાઈ મારા મનડા મીઠા તે લંડન ધીરે સુરત મારે સિલ્વર એમરલ્ડ ફ્રોમ માટીજા હર્ષદભાઈ મારા જગમગ કે વીરને કે હર્ષદભાઈ દરી ભરેલા હર્ષદભાઈ દરી ભરેલા સામારે હર્ષદભાઈ જોડાલી બંધુ કે વીરને તલવારે ત્રણ ફૂંકારે વીરને રૂમાલે રતન જરિયલ સાફા ધરતી આ સચિનભાઈની જિંદગી કરી એની જાનુડીએ રગડતી મેલો નાતે ઘરનો કે ઘાટનો હોંદો પડ્યો એમની ટીવી 400 માં મોકલ્યો. અને પછી અમારા રાહુલભાઈ પછી ભનામણા કરતા હોય રિયામણા પણ કઈ રીતે ખબર આ રાહુલભાઈ અમદાવાદ થી શાને રે થઈ ગયા કીધા વગર ઈ તો રેશમા રાહુલ થી દૂર રે થઈ ગયા. રાહુલ ની હમાલ લેનારી ઈશ્વર કૃપામાં જતી રે ગઈ. આ રાહુલ ની હમાલ લેનારી જતી રે ગઈ. આ રાહુલ કે ખાધું કે ન ખાધું એ ખબરું એ રાખતી. હવે કોના માટે અમે હવે તૈયાર થઈ આંબાવાડીમાં ફરશું. શોખ બધા છોડી દીધા ને અશ્વિની કુમાર ઠાઠ લઈને તરશું. આ શોખ બધા છોડી દીધા ને અશ્વિની કુમાર ઠાઠ લઈને તરશું. અને પછી અમારે આ લાંબાભાઈ તો મારે નામ લેતા આવડતું એટલે ચિંતનભાઈ સમજ્યા. અને એને લાડો કેમ કે ઉપર કાચ કા બંગલા શરબત કી દુકાન કે ઉપર કાચ કા બંગલા નીચે શરબત કી દુકાન. આ છોકરા બધા ધાકે છે એટલે બે ત્રણ દોસ્ત મરી બધા તાર કાઢે બિચારા. એમાં હું તો આજથી 10-15 વર્ષ પહેલા હું જયારે ગામડે હતો ત્યારે રહ્યું હોય ખોડિયાર બસ નીકળતી સમજ્યા દહીં થઈથી સવારમાં રાતે 6:30 નીકળે એટલે પાછળ લખેલું જોજો બબે ખોડિયાર છે તો એમાં તું એવું હું ઓળખ સાહેબ ભાણો સમજ્યા અહીંયા રહેતો એટલે પેલું કૂતરું પેલા હું કૂતરા બહુ હતા ગામમાં એટલે જોટામાં આવી જાય બસના સમજ્યા. તે વળી ઈસાઈ લેવા શરૂ કર્યું. બસનો ટાઈમ ડેઈલી 6:30 નીકળે સમજ્યા દહીં થઈથી. તો બસ વાળાને એમ થયું કે કૂતરું જોટામાં આવી ગયું સમજ્યા. તે બસ વાળા અડધી કલાક બસ ઉભી રહી સારે ભરતું જોયું સમજ્યા પણ કૂતરું કાંઈ નહીં. તો બસ વાળાએ પાછી બસ શરૂ કરી પાછું શરૂ જેની જાવની ગાડી આને રહી ગઈ ત્યાં અહીંયા 30 ઉપર રાખે 40 ઉપર ગાડી નો આપે એને એમ કે પૂછ્યું અમારે ગોતવું ક્યાં કે લોટા માંગી જાય ત્યારે મારે ખાવું હોય તો કેમ ગવાય
ગુરુજી નામની માળા સે ડોકમાં ગુરુજીના નામની માળા સે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં ખોટું બોલાય નહીં ખોટું વાય નહીં લેવાય નહીં માળા સે ડોકમાં ગુરુજીના નામની માળા સે ડોકમાં હરિ આનંદ કહે સંજને સુખાય નહીં હરિ આનંદ કહે સંજને સુખાય નહીં બાનો લડવાય નહીં माला से डोकमा गुरुजीના નામની જરા દેશની ધરતી અંદર બ્રહ્મોત્ર સુત્રીની સામે ઉદના મેદાનમાં ત્યારે દેવોને રીતે ગોઠવા જેમાં દખલ કરી ન કર્યા કે આપણો કવિ ચરણ સંત ગાવાનું શરૂ કર્યો પણ કેમ તો સાંધા દોડી ગયા પાંજરા વાળા આગળ લેતી ગામ સુટા ભાંગ બોલી ગામડામાં તી આંખ બાગ જ્યારે દુખા થઈ ગયા દેવતા પે નાગ જાણે આસમાને કેરા ફૂટા જમી તાક ગાલા ગાલા મેઘવાલા ભલેકારા વીર થઈ ગયા ફૂટા આસમાને કેરા ફૂટા જમી તાક વાય ફોગાળા તેલ વાહે વાટલાના મોર પાડે પાડેતારી બંદુતારી વાગેરાને તું દાદા કેકાણા ગાની કી રાખ પાકારાને કી દાદા કેકાણા ગાની કી રાખ પાકારાને કી દાદા રાને કે સિદ્ધુ વરાદે રાને કી મામલે કરે હુરા માર માર તો સામે ઘોડીનો પાંદરો વાળા એ મારા મન ગમતા સાથી રાણી રાધા દેવલા ઘુસો લાગો તમે બહુ બિયારા લાગો છો મારા મન ગમતા સાથી રાણી રાધા દેવલા ઘુસો એ મારા મન ગમતા સાથી રાણી રાધા દેવલા ઘુસો એ લાલ લાલ ગુલાબનો ફોટો સચિનભાઈ કે જાનું તારું રાખી પાકીટમાં મારો ફોટો કે તારા પ્રેમનો દીવાનો હું તો લૂમસના મશીનમાં જવાનો કે તારા પ્રેમનો દીવાનો हे मंगळवर दिला ते लाईन लबक जा बघता लाईन लबक जा बघता डबल बाई वाना मागो डबल बाई वावडे बोलावे भाई मदी हमारी क्यारे हरकन हारे फरता क्या गया ईदी हेरा भाई मनोरन थी फोन केम करता નથી हेरा भाई मनोरन નથી फोन केम करता નથી હસતા મોઢે જીવી આપી દે યાદ કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા એ હારે હરદન હારે બધા ક્યાં ગયા ઈદી ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ત્યારે કે ભોળા ભાઈ બંધનો પ્યાર એની લાગણી પાર જાણે કૃષ્ણ સુદામાની જોડ છે ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મમાં વાલી પાસા મળીશું છૂટી ગયો સાથ મારો શું હતો વાગ મારો પ્રેમથી ખુશીઓ રૂઠી છોડી તમે અર્થ કરાયેલા જતા રે ગયા ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મમાં વાલા પાસા મળીશું આવતા જન્મમાં વાલા પાસા મળીશું કે યમુનાના પાણી જાતા રે કાનાને ધોયા યમુનાના પાણી જાતા રે કાનાને ધોયા ચાંદ से चटकाली तारी एना युगर जाओ घर घर में बस एक ही नाम नारा गूंजेगा
हम हैं हिंदू हम हैं गब्बर हम ही कट्टर हिंदू घर घर में बस एक ही नाम हो घर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा की बोली डुटा टिटा टिकटा डोले तुम मैया रे मैया रे मैया मैया रे हम तुम्हारे के बाबा वसो तो बसे तुम एक डोले की बोली डुटा टिटा तुम एक डोले की डुटा टिकटा डोले तुम मैया रे मैया रे मैया मैया रे हम तुम्हारे के કલાકાર બંગાળીમાં ગીત ગાય છે આ એકે સમજાતું નથી પણ તાળીઓના ગડગડાટથી વધારે વાગ્યા છે 2 વાગવા આવ્યા છે પૂરા અને અહીંયા જોવો તમે ચા ને ગાંઠિયાની મોજ રાતે 2 વાગ્યે દેહમાં ગામડે બેહી જાય ને બેહી ગયા છે હો ગાંઠિયા ને સોરી ફાફડી હો આમ જો રવિન જો જો છેલ્લે છેલ્લે મોજ ચાલી રહી છે બસ હવે ઘરે જવાનો સમય આવી ગયો છે રાતના વાગી ગયા છે 2 અને બસ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બધા છૂટા પડશું પહોંચી ગયા છીએ યમુના તો સૂઈ ગઈ છે અને આજે બહુ જ આનંદ કર્યો બહુ જ મજા આવી બધા મિત્રો મળ્યા જૂના મિત્રો જે મારા 20 વર્ષ જૂના મિત્રો છે સ્કૂલના ફ્રેન્ડ છે મેં તમને કીધું હતું એમ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય